હેલો ડિયર સ્ટુડન્ટ, શ્રી બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ભૂગોળ વિષયનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે ભૂગોળ વિષયમાં ચેપ્ટર 3ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના. આના આગળના લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર નંબર 2 જોયું હતું. તેમાં આપણે પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો, પૃથ્વી અત્યારે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં કેવી રીતે આવી તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજના આ લેક્ચરમાં આપણે પૃથ્વીના અંદરના ભાગમાં શું આવેલું છે તેની આંતરિક રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો પૃથ્વી છે એ સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ઉપગ્રહ છે. આપણે જોયું કે પૃથ્વીનો ઉદ્ભવ છે એકદમ વરાળના વાયુમય, એકદમ ગરમ વાયુમય જે ગોળો હતો તેનામાંથી થયો હોય તેવું આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. જુદી જુદી ઉત્કલ્પનાઓ પણ જોઈ હતી. તો તેથી પૃથ્વીની ઉત્પત્તિ વખતે તે એકદમ વાયુમય ગોળા સ્વરૂપે હતી અને સમયાંતરે બહુ સમય જતાં કાળક્રમે એના દ્રવ્યો છે એ ઠરતા ગયા અને બહાર તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો છે એ બંધાતા ગયા. તો પછી સૌપ્રથમ છે એ પૃથ્વીનો ઉપરની સપાટીનો ભાગ છે એ ધીમે ધીમે ઠંડો થયો અને ઠરતો ગયો અને ઘન પોપડાના રૂપમાં ઉપરનો ભાગ છે એ થઈ ગયો, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? મૃદાવરણ. તો મૃદાવરણ વિશે પણ અભ્યાસ કર્યો. હવે એ મૃદાવરણ છે એ પૃથ્વીનો પોપડો છે. હવે પૃથ્વીની પોપડાની અંદરના ભાગમાં શું આવેલું છે તેના વિશેનો આપણો અભ્યાસ કરવાનો છે. તો આ જે ઘન પોપડો છે એ પૃથ્વીની સપાટીનું ઘન આવરણ છે, જેને ભૂત કવચ તરીકે પણ આપણે ઓળખી શકાય છે. હવે સૌપ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના. તો પૃથ્વીની આંતરિક રચનામાં સંપૂર્ણપણે જાણવી અશક્ય નથી. તો પૃથ્વીની ઉત્પત્તિ જેમાંથી થઈ તે પેટાળની રચનાના રહસ્યો માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી, કારણ કે પૃથ્વીનું પેટાળ છે એ અત્યંત ગરમ છે અને પૃથ્વી છે એ એકદમ, આપણે આગળના લેક્ચરમાં ભણ્યું એમ, એનો ઉદ્ભવ છે એક મોટા વિસ્ફોટ સાથે કે કોઈ પણ કારણોસર થયો હતો. તો તેના કારણે પૃથ્વી છે પેલા એકદમ આગનો અથવા તો વાયુનો એકદમ ગરમ ગોળો હતો અને ઉપરનું પડ ઠરેલું છે. મતલબ કે અંદર હજી પણ એક ગરમ એક પ્રકારના પદાર્થો છે એ રહેલા છે. તો આપણે પૃથ્વીની આંતરિક રચના વિશેના અનેક પ્રકારના પ્રશ્ન થતા હશે કે કેવા કેવા પ્રશ્ન આપણે બધાના મનમાં થતા હશે કે આપણે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે. મતલબ કે આપણે ઘણી બધી માન્યતાઓ જોઈ, પૌરાણિક માન્યતાઓ પણ જોઈ, છતાં પણ આપણા મનમાં ઘણા બધા પ્રશ્ન થતા હશે કે અંદરના ભાગમાં પૃથ્વીમાં શું હશે. પછી પૃથ્વી છે એક કેમ કંપી ઉઠે છે? અત્યારના ઘણી વખત આપણે ન્યૂઝમાં જોતા જશો, અત્યારના સંદર્ભમાં જોઈએ તો ભૂકંપની પરિસ્થિતિ જોવા મળે છે કે ઘણી જગ્યાએ ભૂકંપ થતા હોય. તો એ ભૂકંપ થવા પાછળનું કારણ શું છે? પૃથ્વીનો પોપડો શા માટે કંપન કરે છે? જ્વાળામુખી છે શા માટે અત્યંત ગરમ પદાર્થો છે એને અને ભૂદ્રવ્ય છે બહાર ફેંકે છે? એવો પણ આપણા મનમાં પ્રશ્ન થતો હશે કે અંદરથી બહાર શા માટે આવા બધા પદાર્થો આવે છે? જ્વાળામુખી પ્રસ્ફોટન શા માટે થાય છે? સુનામીની લહેરો શા માટે પેદા થઈ છે? આપણે સુનામી વિશે પણ ન્યૂઝમાં ક્યાંક જોયું હશે કે સમુદ્રમાં જે ભૂકંપ આવે તેના કારણે જે પાણીના મોજા છે સમુદ્ર કિનારા તરફ ઉછળે, તો એને શું કહેવામાં આવે છે? સુનામી. તો સુનામીની લહેરો છે એ શા માટે પેદા થતી હશે? એવા પણ પ્રશ્ન થતા હશે. આ બધી ઘટના પાછળનું રહસ્ય શું છે? કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? ભૂકંપ શા માટે થાય છે? જ્વાળામુખી પ્રસ્ફોટન શા માટે થાય છે? સુનામી શા માટે આવે છે? આ બધા ઘટનાઓ થવા પાછળનું કારણ શું હશે? આવા ઘણા બધા પ્રકારના પ્રશ્ન છે એ આપણા મનમાં થતા હશે. તો આ બધી પૃથ્વીની આંતરિક રચનાના સંદર્ભમાં છે કે આપણે પૃથ્વીની આંતરિક રચના સમજીએ તો આપણે આ બધા પ્રશ્નોના જવાબ પણ મળી જાય અને આપણી સમસ્યાઓનું સમાધાન પણ થઈ જાય. તો આજે આપણે પૃથ્વીના આંતરિક રહસ્યો વિશે જાણવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો. તો સૌપ્રથમ ભૂગર્ભ કોને કહેવાય? કે પૃથ્વીનો આગળના લેક્ચરમાં આપણે જોયું કે પૃથ્વીનો જે અંદરનો ભાગ છે, સાવ અંદરના ભાગમાં જે આવેલું છે તેને શું કહેવામાં આવે છે? ભૂગર્ભ. તો સૌપ્રથમ એની પ્રસ્તાવના જોઈએ. તો પૃથ્વીનું ભૂગર્ભ મતલબ કે પૃથ્વીનું કેન્દ્ર છે એ લગભગ, અહીંયા પૃથ્વીની સપાટી છે, અહીંયા એનું કેન્દ્ર. આ એક કાલ્પનિક આકૃતિ છે. આપણે પૃથ્વીને આવી રીતે ભાગ કરીને જોઈ શકીએ નહીં. એ ખૂબ જ અંદરના ભાગમાં આવેલું છે, જેને આપણે નિફે કહેવામાં આવે છે. તો આ નિફે છે એ પૃથ્વીની સપાટીથી આ નિફેનું અંતર છે એ કેટલું હશે? લગભગ, એનું સચોટ માહિતી નથી પણ અંદાજો મુજબ લગભગ 6370 કિલોમીટર ઊંડું છે. પૃથ્વીની સપાટીથી તેનું કેન્દ્ર છે એ 6370 કિલોમીટર ઊંડું છે. તો આ જે કેન્દ્ર છે ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. તેને આંતરિક સ્વરૂપ છે એ નિહાળવું ખૂબ જ આમ
કઠિન છે, શક્ય નથી. પૃથ્વીની આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું કોઈ યંત્ર પણ આપણે હજી સુધી શોધી શક્યા નથી. અને પૃથ્વીનું કેન્દ્ર પ્રદેશના પદાર્થો છે એના નમૂના લાવવા પણ શક્ય નથી, કારણ કે 6370 કિલોમીટર સુધી જઈ શકે એવી કોઈ પણ આપણી પાસે સુવિધા છે નહીં. તો એની અંદર શું હશે એના વિશે જાણવું પણ આપણા માટે કઠિન છે. એટલા માટે કે પૃથ્વીનો અંદરનો ભાગ છે આપણે જોઈ શકાતો નથી, દ્રશ્યમાન છે નહીં, અદ્રશ્ય છે, એ અંદરના ભાગમાં આવેલું છે. તો આપણા માટે ભૂગર્ભ જે પૃથ્વીના અંદરનો ભાગ છે ભૂગર્ભ, એનું જ્ઞાન ખૂબ જ સીમિત છે, કે અમુક ચોક્કસ પ્રમાણમાં છે કે અંદર શું છે એના વિશેની માહિતી આપણી પાસે સચોટ છે નહીં. તો પૃથ્વીના આંતરિક ભાગો વિશે જે પણ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. પરોક્ષ રીતે પ્રાપ્ત થઈ છે માહિતી કે અંદર આવું હશે. તેમ છતાં પણ જાણકારીનો કેટલોક ભાગ આપણે નિરીક્ષણના ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. તેમ છતાં પણ મનુષ્ય ક્યાંય પણ પહોંચી શક્યો ન હોય એવું શક્ય છે નહીં. એટલા માટે મનુષ્યએ અનેક પ્રકારે અંદર શું છે એ જાણવા માટેના કેટલાક પ્રયત્ન કર્યા છે. તો એની જાણકારી માટેના ભૂગર્ભની જાણકારી માટેના 2 સ્ત્રોતો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં એક છે પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજું છે પરોક્ષ સ્ત્રોત. પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે આપણી સમક્ષ પૃથ્વીની અંદર શું છે એનો એવા પદાર્થો હોય કે જે પૃથ્વીના પેટાળમાંથી નીકળેલા હોય અને આપણે પ્રત્યક્ષ રીતે અનુભવ કર્યો હોય, પ્રત્યક્ષ રીતે જોયા હોય, તેના ઉપરથી ખ્યાલ આવે કે આની અંદર આ હશે. અને પરોક્ષ સ્ત્રોત કે જેમાં અનુમાન દ્વારા કે અમુક વસ્તુઓના અનુમાન દ્વારા છે એવું સાબિત કર્યું હોય કે પૃથ્વીની અંદર આવું હશે. તો એના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે પ્રત્યક્ષ સ્ત્રોત વિશેની માહિતી મેળવીશું. તો ભૂગર્ભની વિશે પ્રત્યક્ષ સ્ત્રોતની જે જાણકારી મેળવવા માટે છે એના માટે પણ 2 સ્ત્રોતો છે. પ્રત્યક્ષ સ્ત્રોતો કેટલા છે? 2. તો એમાં પ્રથમ સ્ત્રોત છે ઊંડી ખીણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર. મનુષ્ય છે એને પોતાની જરૂરિયાતો પૂરી પાડવા અથવા તો જમીનની અંદરથી ખનિજ તેલ મેળવવા માટે ઊંડા ક્ષાર અથવા તો ખાણો છે એ બનાવી છે, મતલબ કે ખોદકામ કર્યું છે. ખોદકામ કરી અને એની અંદર શું છે એ મેળવવા માટે પ્રયત્ન કર્યો છે. અને બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ત્યારે અંદરથી વિસ્ફોટ સ્વરૂપે અનેક પદાર્થો છે એ બહાર આવે છે. લાવા, પછી ગરમ વરાળ, રાખ, એવું બધું બહાર આવે છે. તો એના ઉપરથી વૈજ્ઞાનિક દ્વારા સંશોધન કરી અને એના ઉપરથી અંદર શું હશે તેના વિશેની સચોટ માહિતી વૈજ્ઞાનિકોએ મેળવી છે. તો આપણે સૌપ્રથમ જે પહેલું છે ઊંડી ખીણો તથા ખનિજ તેલ મેળવવા કરેલા ઊંડા ક્ષાર, તેના દ્વારા જોઈએ તો ઊંડામાં ઊંડી ખીણ છે એ દક્ષિણ આફ્રિકામાં આવેલી રોબિન્સન ખાણ છે. તો મનુષ્ય છે એને પોતે કે જમીનની અંદર શું છે એના વિશેની પ્રત્યક્ષ રીતે માહિતી શેના દ્વારા મળે છે? તો ખાણ દ્વારા. તો સૌથી ઊંડામાં ઊંડી ખાણ છે એ દક્ષિણ આફ્રિકામાં આવેલી છે અને એનું નામ છે રોબિન્સન ખાણ. આ ક્વેશ્ચન છે આપણે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, માટે યાદ રાખવાનો રહેશે. અને આ એક સોનાની ખાણ છે જે લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. આ જે રોબિન્સન ખાણ છે એ સોનાની ખાણ છે. સોનાને કાઢવા માટે જમીનમાંથી ખોદવામાં આવેલી છે અને તેની ઊંડાઈ કેટલી છે? 4 કિલોમીટર. તો આના ઉપરથી આપણે જમીનની અંદર 4 કિલોમીટર સુધી જ શક્ય બન્યું છે કે જમીનની અંદર 4 કિલોમીટર સુધી જ છે એ શું હશે એ જાણી શકાયું છે. જોકે આપણી કેન્દ્ર છે એ કેટલું છે? 6370 કિલોમીટર, મતલબ ત્યાં સુધી હજી આપણે પહોંચી શક્યા નથી. તેવી જ રીતે બીજું, આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ શક્ય બન્યું છે. આર્કટિક મહાસાગર છે એમાં કોલા ક્ષેત્ર છે, ત્યાં સારકામ છે એ 12 કિલોમીટર સુધી કરવામાં આવ્યું છે. મતલબ કે જમીનની અંદર 12 કિલોમીટર સુધી છે આપણે શું છે એ જાણી શકાયું છે. તે ઉપરાંત ખનિજ તેલને શોધવા માટેને જે ખોદકામ કરવામાં આવેલ છે તે કૂવાની ઊંડાઈ છે 8 કિલોમીટરથી વધુ છે નહીં. ખનિજ તેલ શોધવા માટે જે કૂવાઓ ખોદવામાં આવે છે એ વધુમાં વધુ છે એ ખોદકામ ક્યાં સુધી છે? 8 કિલોમીટર. એટલે આપણે સરેરાશ જોઈએ તો જમીનની અંદર આપણે 12 કિલોમીટર સુધી જઈ શકીએ છીએ. જોકે આપણી જમીનનું કેન્દ્ર કેટલું છે? આપણી જમીનની ત્રિજ્યા છે એ 6370 કિલોમીટર ધરાવે છે. તો આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી. એટલે જમીનની ભૂગર્ભની અંદર શું છે એ પણ આપણે જાણી શક્યા નથી. તો પૃથ્વીમાં માનવનો ભૂગર્ભનો જે પેટાળનો પ્રવેશ છે એ વિશે માહિતી આપણે
આપી ન શકીએ કે ખરેખર અંદરના ભાગમાં શું હશે. આપણે ઉપરના ભાગમાં તો અનુમાનના આધારે કે આવી રીતે 12 કિલોમીટર સુધીની ખોદકામ દ્વારા માહિતી મેળવી શકી છે, પરંતુ પહેલા જે ઊંડામાં ઊંડો ભાગ છે ત્યાં સુધી આપણા માટે જવું શક્ય છે નહીં. હવે આપણે બીજું જોઈશું જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. તેના વિશેની જોઈએ તો જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો જ્યારે જ્વાળામુખી છે એમાંથી અંદરથી જે લાવા અને ગરમ પદાર્થો કે રાખ અને વરાળ ને બધું નીકળે છે એને વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સંશોધન માટે મોકલવામાં આવે છે અને એના દ્વારા છે આપણે ખ્યાલ આવે છે કે અંદર છે એ શું હશે અથવા તો કેવા કેવા તત્વ છે જમીનની અંદર રહેલા છે. હવે આના આમ છતાં પણ આપણે એ ખ્યાલ નથી આવી શક્યો કે આ જે જ્વાળામુખીના પદાર્થો છે મેગ્મા છે એ કેટલી ઊંડાઈથી બહાર આવે છે. એટલા માટે આપણે એમ ન કહી શકાય કે જ્વાળામુખી પરથી ઊંડાઈ છે મતલબ કે જમીનની ઊંડાઈ જ્વાળામુખી છે ક્યાં સુધીથી આવે છે, એટલે કે મેગ્મા છે એ કેટલી ઊંડાઈથી આવે છે એની વિશે કંઈ આપણે માહિતી મેળવી શકાતા નથી કે એવું કોઈ યંત્ર પણ આપણે શોધી શક્યા નથી. આ આપણે પ્રત્યક્ષ સ્ત્રોત વિશેની માહિતી મેળવી કે ઊંડી ખીણો અથવા તો કોઈ પણ પ્રકારના ખનિજ તેલના કુવાઓ જ્વાળામુખી પ્રસ્ફોટનના સમયે તેમાંથી બહાર નીકળતા પદાર્થો દ્વારા પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી મેળવી. હવે આપણે પરોક્ષ સ્ત્રોતની માહિતી છે એના વિશે જોઈએ તો ભૂગર્ભ વિશે પરોક્ષની જાણકારી મેળવવા માટે પણ કેટલાક સ્ત્રોતો છે. તો ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. હા, તો પરોક્ષ જાણકારી સ્ત્રોતો છે અને તેમની સાબિતીઓ વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ તો પેલું છે ઘનતા પર આધારિત સાબિતીઓ. ઘનતા કે પૃથ્વીની ઘનતા છે તેના આધારે અમુક વસ્તુઓ સાબિત થઈ છે કે પૃથ્વીની ઘનતાના આધારે પરોક્ષ રીતે આપણે પૃથ્વીની અંદર શું હશે એના વિશે જાણકારી મેળવી શકાય. બીજું દબાણ પર આધારિત કે પૃથ્વીનું દબાણ છે એના આધારે આપણે પણ માહિતી મેળવી શકીએ. ત્રીજું છે તાપમાન પર કે પૃથ્વીની અંદરનું જે પેટાળનું તાપમાન છે એના આધારે અંદર શું હશે તેના વિશે જાણકારી મેળવી શકાય. ચોથું છે ઉલ્કા પર આધારિત સંબંધિત માહિતી કે અવકાશમાંથી ઘણી વખત પૃથ્વી ઉપર ઉલ્કાઓ ખરે છે તો ઉલ્કાના બંધારણ અને પૃથ્વીના પેટાળના બંધારણને સમકક્ષ ગણી અને એના આધારે પણ આપણે જાણી શકાય કે ઉલ્કાઓ છે એ પૃથ્વી છે એ પણ સૌરમંડળનો એક ગ્રહ છે, તો એવી જ રીતે ઉલ્કા અને એનું બંધારણ સરખું હોઈ શકે છે. પાંચમું છે ગુરુત્વાકર્ષણ પર સંબંધિત સાબિતીઓ. તો ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી ઉપર અનેક પ્રકારનું ગુરુત્વાકર્ષણ જોવા મળે છે. તો ગુરુત્વાકર્ષણના આધારે આપણે એ સાબિત કરી શકાય કે ગુરુત્વાકર્ષણ બળને કારણે અમુક પ્રકારના જે તત્વો છે અંદર રહેલા હશે અથવા તો અમુક પ્રકારની મેગ્નેટિક શક્તિઓ છે એ અંદર હશે. અમુક જગ્યાએ વધુ હશે, અમુક જગ્યાએ ઓછું હશે. છઠ્ઠું છે ચુંબકીય સર્વેક્ષણ પર આધારિત સાબિતીઓ. આપણે નોર્થ મતલબ કે કોઈ પણ હોકાયંત્ર દ્વારા આપણે નોર્થ દિશા કઈ બાજુ છે તો એ ચુંબકીય સર્વેક્ષણ કહી શકાય કે પૃથ્વી ઉપર અમુક ભાગો એવા છે કે ત્યાં ગુરુત્વાકર્ષણ શક્તિ વધારે છે, અમુક ફાટ ખીણો હોય કે ખાડા હોય તો ત્યાં ચુંબકીય અસર વધુ જોવા મળે છે. તો એના આધારે પણ આપણે અંદરની માહિતી મેળવી શકાય. પછી સાતમું છે ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ કે ભૂકંપ છે આપણે અનુભવીએ છીએ તો ભૂકંપ માપવાનું યંત્ર છે એના દ્વારા આપણે માહિતી મેળવી શકાય કે એ તરંગો છે પૃથ્વીની સપાટીથી કેટલા અંશે આવતા હશે તેના વિશેની માહિતી આપણે મેળવી શકાય. હવે આપણે જોઈશું પહેલું ઘનતા પર આધારિત સાબિતી જેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે કહી શકાય કે ઘનતા કોને કહેવાય, ઘનતા કેવી રીતે કાઢી શકાય. તો પૃથ્વી છે એનો કોઈ પણ ભાગમાંથી 1 ચોરસ સેન્ટીમીટર, અહીંયા આપણે ક્યુબ આપેલી છે એવી રીતે 1 ચોરસ સેન્ટીમીટર મતલબ એવા પ્રકારનો ટુકડો લેવાનો કે ચારે બાજુ એની 1 સેન્ટીમીટર થતું હોય કે આમ ભાગ 1 સેન્ટીમીટર થતો હોય, આમ ભાગ કોઈ પણ બાજુથી તમે માપો તો 1 સેન્ટીમીટર થતો હોય એવો એક ક્યુબ મતલબ કે જમીનમાંથી ટુકડો કાપવાનો. હવે એનું વજન કરવામાં આવે તો એ વજન છે કેટલા ગ્રામ થયું એના આધારે એની ઘનતા નક્કી થાય. એનું વજન જેટલા ગ્રામ થયું હોય એટલી એની ઘનતા હોય એવું કહી શકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પૃથ્વીની સરેરાશ ઘનતા છે એ 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. મતલબ સરાસરી કે બધા જ વિસ્તારની સરાસરી કાઢીએ તો 5.5 ગ્રામ મતલબ 1 ચોરસ સેન્ટીમીટર છે આવો ટુકડો એક જમીન વિસ્તારનો લઈએ તો એની સરેરાશ કેટલી થાય 5.5 ગ્રામ છે. હવે એવું બને કે પૃથ્વીના ઉપરની સપાટી છે જે થોડીક ઉપર આપણે અત્યારે જમીન વિસ્તાર ઉપર રહીએ તો એની ઉપરની સપાટીના ખડકો છે એની ઘનતા 2.7 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. હવે એવી જ રીતે
જે મૃદાવરણની નીચેનો ભાગ છે, આપણે જોયું કે મૃદાવરણ છે જમીન સપાટીથી 33 કિલોમીટરના અંતર સુધી આવેલો છે. તો મૃદાવરણ જ્યાં પૂરું થાય ત્યાં છે એની સપાટી છે આગ્નેય ખડકો આવેલા છે. તો આગ્નેય ખડકો છે એની ઘનતા છે 3 થી 3.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એટલે ઉપરની સપાટી કરતાં નીચેની સપાટીમાં ઘનતા કેવી હોય? વધારે હોય. કારણ કે ઉપરની સપાટીનું દબાણ છે એ નીચાના ભાગમાં આવતું હોય, એટલા માટે એની ઘનતા કેવી હોય? વધારે હોય. તો એવી જ રીતે સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગની ઘનતા ઉપરના ભાગની ઘનતા કરતાં વધારે હોવી જોઈએ. અને પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે પૃથ્વીનો સાવ અંદરનો ભાગ છે ભૂગર્ભ, જેની ઘનતા છે આશરે કેટલી હોઈ શકશે? 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર હોઈ શકે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવે આ પૃથ્વીની ઘનતા છે એ સૌપ્રથમ ઈસવીસન 1774 પહેલી વાર માપવામાં આવી હતી. અને ઘનતાને માપવાનો આધાર છે એ શેનો છે? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે એના આધારે ઘનતા છે એ માપવામાં આવે છે. હવે બીજો ટોપિક જોઈશું, દબાણ. તો દબાણ વિશે જોઈએ તો પૃથ્વીના ઉપરના સ્તરોથી નીચેના સ્તર પર દબાણ કરે છે. અહીંયા આકૃતિ આપેલી છે કે ઉપરનો પોપડો હોય એની જેમ જેમ નીચેના સ્તરો હોય એમાં ઘનતા વધારે હોય, કારણ કે ઉપરના ભાગનું દબાણ છે એ નીચેના ભાગમાં થતું હોય. જેથી પૃથ્વીનું કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેના ઘનતાનું પ્રમાણ વધે છે. એટલે ઉપરની સપાટીથી જેમ જેમ અંદર જઈએ તેમ તેની ઘનતાનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. અને ઘનતાના વધારે પ્રમાણને કારણે એવું કહી શકાય કે પૃથ્વીના અંદરના ભાગમાં છે એકદમ ગરમ સ્વરૂપની હશે. ત્યાર પછીનું જોઈએ તાપમાન. તો સામાન્ય રીતે પૃથ્વીનું તાપમાન છે એ પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ 1 સેલ્સિયસ તાપમાન મળે છે. તો પૃથ્વીની સપાટીથી જેમ 32 મીટર, પછી વળી પાછા 32 મીટર, વળી 32 મીટર, એમ જેમ ઊંડાઈએ જઈએ તેમ દર 32 મીટરે 1 સેલ્સિયસ તાપમાન છે એમાં વધારો થતો જોવા મળે છે. તો આ દરે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન છે એ 10,000 અંશ સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. તો આ રીતે આપણે ગણવામાં આવે તો પૃથ્વીના કેન્દ્રનું જે ભૂગર્ભ છે નીફે છે તેનું તાપમાન છે સરેરાશ આશરે કેટલું હશે? 10,000 અંશ સેલ્સિયસથી પણ વધારે હશે. તો જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન નીકળતા જે ગરમ વાયુઓ, ગરમ લાવા, જે પાણીના ઝરા, ફુવારા, પાણીની વરાળ, બધું એવું સૂચવે છે કે પૃથ્વીની અંદર એકદમ ગરમ સ્વરૂપની હશે, એનું તાપમાન ખૂબ જ ઊંચું હશે. અને ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી કે વાયુ સ્વરૂપે છે. એના ઉપરથી એવું કહી શકાય કે 10,000 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો અંદર રહેલા જે પદાર્થો છે એ કેવા હશે? એકદમ વાયુ સ્વરૂપે અથવા તો લાવા સ્વરૂપે હશે એવું કહી શકાય. ત્યાર પછીનું જોશે ઉલ્કા. તો અંતરિક્ષમાંથી પૃથ્વી ઉપર છે ઉલ્કાઓ છે એ પડે છે. આપણે એના ઉપરથી એમ કહી શકાય કે જેમ ઉલ્કાઓ છે જમીન ઉપર પડે છે એ અવકાશમાંથી આવે છે, તો પૃથ્વી પણ સૌર પરિવારનો જ એક સભ્ય છે. તો એના આધારે આપણે એવું કહી શકાય કે અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડેલી ઉલ્કા છે એ એના વિશે પૃથ્વીના ભૂગર્ભમાં શું હશે તેની માહિતી આપણે પ્રાપ્ત કરી શકાય. કારણ કે ઉલ્કામાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. અને પૃથ્વી પણ ઉલ્કાની જેમ જ સૌર પરિવારનો એક સભ્ય છે. ઉલ્કા છે એનું પરીક્ષણ કરવામાં આવે તો એમાંથી વૈજ્ઞાનિકોએ શોધ્યું કે ઉલ્કાની અંદર લોખંડ અને નિકલ જેવા તત્વો છે. અને આપણી પૃથ્વી છે એ પણ સૌર પરિવારનો એક હિસ્સો છે. એટલે એના ઉપરથી એવું માને છે કે અંદર જે નીફેનો ભાગ છે, જે ધાતુપિંડ છે, એના અંદર પણ લોખંડ અને નિકલ જેવા તત્વો હશે એવું અનુમાન પરોક્ષ રીતે બાંધવામાં આવ્યું છે. ત્યાર પછી જોશું કે ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણ છે એ પૃથ્વીના જે સપાટી છે એમાં અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. તો અમુક ભાગ છે એ પૃથ્વીની જોઈએ તો અમુક ભાગ છે એ ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એના કેન્દ્ર છે એમાં નજીક છે અમુક ભાગ. અને આપણે જોયું કે જે ઉત્તર ધ્રુવ હોય અને દક્ષિણ ધ્રુવ હોય ત્યાં ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ છે એ વિષુવવૃત્ત કરતાં વધારે લાગે. કારણ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એ કેન્દ્રથી નજીક આવેલા છે. આપણે આગળ જોયું અને આપણે અત્યાર સુધી ભણ્યા પણ હશું કે પૃથ્વી છે એકદમ ગોળ સ્વરૂપમાં નથી, નારંગીની જેમ ચપટી છે. એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એ ચપટી બાજુમાં આવે છે. એટલે શું હોય? કેન્દ્રથી નજીકમાં ભાગમાં આવે. એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ નજીક થાય અને ગુરુત્વાકર્ષણ બળ વિષુવવૃત્ત કરતાં વધારે લાગે. તો વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું છે. અને પૃથ્વીની
આંતરિક ભાગનું જે પદાર્થો છે એ અસમાન વિતરણના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં પણ તફાવત સર્જાય છે. પૃથ્વીની અંદરના ભાગમાં જે બધા તત્વો છે એ સમાન ભાવે નથી, એમાં તફાવત છે, અસમાનતા છે. અમુક જગ્યાએ અમુક પ્રકારના પદાર્થો છે, અમુક જગ્યાએ ન હોય, તો અસમાનતાના કારણે અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ છે એ જોવા મળે છે. અને પૃથ્વીની સપાટી પર અલગ અલગ ભાગો પર અલગ અલગ પ્રકારનું ગુરુત્વાકર્ષણ જોવા મળે છે. એના આધારે આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે સમજ મેળવી શકીએ કે આંતરિક રચના છે એમાં અલગ અલગ તત્વો છે એમાં સમાવેશ થયેલો હશે. ત્યાર પછી આપણે જોઈશું ચુંબકીય સર્વેક્ષણ. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. અમુક જગ્યાએ જે ચુંબકીય આકર્ષણ છે, આપણે નોર્થ જોયું કે નોર્થ મેળવવા માટે જે હોકાયંત્ર યુઝ કરવામાં આવે તેમાં નોર્થ બાજુએ તેનો જે કાંટો હોય એ વધારે આકર્ષિત થાય છે. તો એના ઉપરથી આપણે સાબિત થાય કે પૃથ્વીમાં અમુક જે ભાગો છે એવા હોય છે કે ત્યાં વધારે પ્રકારનું ચુંબકીય આકર્ષણ જોવા મળે છે, જ્યારે અમુક ભાગમાં ઓછું જોવા મળે છે. તેના કારણે આપણે એ સાબિત કરી શકાય કે અંદર છે એ અસમાનતા, અંદરના પદાર્થો છે એ અસમાન રીતે ગોઠવાયેલા છે. ત્યાર પછી આપણે જોઈશું ભૂકંપીય તરંગો અથવા તો ભૂકંપીય મોજા. તો ભૂકંપીય મોજા છે એને 3 પ્રકારના મોજાઓ છે એની નોંધ લે છે. એ સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ ભૂકંપ થાય તો એને માપવા માટેનું યંત્ર છે એને શું કહી શકાય? સિસ્મોગ્રાફ. એની વિસ્તૃત માહિતી છે આપણે આગળના જે યુનિટ છે એમાં લઈશું. તો તેના 3 પ્રકારે મોજાઓની નોંધ લે છે: પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પૃષ્ઠીય મોજા. પ્રાથમિક મોજાને પી વેવ્સ, દ્વિતીયકને એસ વેવ્સ અને પૃષ્ઠીય મોજાને એલ વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આના જે મોજાઓની જે નોંધણી છે એના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીની આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે અને આ માહિતીના આધારે પૃથ્વી સપાટી ઉપર અને તેના કેન્દ્ર સુધીના ભાગ પાડીએ છીએ. હવે આ મોજા છે એ જે વાતાવરણમાંથી પસાર થાય છે, મતલબ પૃથ્વીની જે આંતરિક ભાગોમાંથી પસાર થાય છે એનું સચોટ રીતે વર્ગીકરણ કરી અને વૈજ્ઞાનિકોએ છે એને જુદા જુદા ભાગોમાંથી પસાર થતા હોવાથી એને 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. હવે આ મોજાઓ છે એ 3 ભાગમાંથી પસાર થાય છે. તો એના આધારે પણ આ મોજાની નોંધણી માટે વૈજ્ઞાનિકોએ આંતરિક ભાગ વિશેની માહિતી મેળવવા માટે પૃથ્વીની સપાટીથી લઈ અને કેન્દ્ર ભાગ સુધીના 3 ભાગના વિભાગોમાં વિભાજિત કર્યા છે. એ 3 ભાગ કયા કયા છે? તો મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. અમુક મોજાઓ છે એ ઉપરની સપાટીમાંથી જોઈ છે, અમુક મોજાઓ છે અંદરની સપાટીથી ઉપર સુધી આવે છે ભૂકંપના. તો એના આધારે 3 ભાગ પાડ્યા છે: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. હવે આ ભૂગર્ભ છે એના પણ 2 પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: બાહ્ય ભૂગોળ અને આંતરિક ભૂગોળ. તો આવી રીતે ભૂકંપીય મોજાનો ઉપયોગ લઈ, ભૂકંપીય તરંગોનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકોએ છે એના આધારે પૃથ્વીની અંદર 3 વિભાગોમાં વિભાજિત કરીને પૃથ્વીની અંદર ખરેખર શું છે એ જાણવા માટે એક પરોક્ષ રીતે એની માહિતી મેળવી છે. હવે આ મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ છે એના વિશેનો વિસ્તૃત અભ્યાસ છે એ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું, મતલબ કે આગળના લેક્ચરમાં કરીશું. અત્યાર સુધી આપણે અહીંયા સુધી જ રાખીએ. થેન્ક યુ.